આવો થઈ જશે તો એને એટલા જ ભાવથી પ્રેમ કરો. આવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. અને પાશ્ચાત્યની પશ્ચિમના દેશોની નકલ ન કરો માતાઓ, બહેનો, દીકરીઓ. વિવેકાનંદજી અમેરિકા ગયા તો એક સ્ત્રીનો પતિ ગુજરી ગયેલો, એટલે એને કબરમાં દાટ્યો હતો અને કબર આમ બનાવેલી હતી અને સિમેન્ટ થી કબર બનાવી. એટલે પેલી સ્ત્રી છે ને એ આમ પંખો નાખતી હતી, પંખો કબરનો. એટલે વિવેકાનંદજી ઉભા રહી ગયા, અમેરિકામાં આટલી બધી મોટી સતી? અરે બેન, તમે તમારા પતિને બહુ પ્રેમ કરતા હતા કે કબરમાં સુઈ ગયો તો પંખો કરો છો? પેલી કેમ, પંખો એટલા માટે કરું છું કે અમારે અમેરિકામાં કાયદો છે કબર સુકાણા પછી જ લગ્ન કરવા, ઉતાવળ છે એટલે સૂકવું છું. કબર સુકાણા પછી I make second marriage, please. બાબા, આ તો અમેરિકાની વાત છે, આપણા દેશમાં એવું ના બને. હમણાં મારી કથા ભાણવડ હતી, ભાણવડ ગઈ સાલ. ત્યાં એક આહિર, તમને ખબર હોય તો કારગિલ પ્રકરણ બન્યું ને, ત્યાંનો એક આહિર. શું વાત છે ભાઈ, બેન મારી કથામાં આવી. એનો પતિ શહીદ થઈ ગયો, ભાણવડની બાજુના ગામનો. એ બેન મારી કથામાં આવી. એટલે સામાન્ય રીતે આપણને એવું થાય ને, ભલા આ તો એક વીર પુરુષની પત્ની છે, આ તો જગદંબા કહેવાય. અરે નાની એવી બિચારીઓ, પછી 28 વર્ષની બાઈ, આપણને જોઈને ત્રાસ થઈ જાય. હજી જુવાની એનો પીછો નથી મૂક્યો, કાળા કપડા પહેર્યા હતા, જુવાની ને કરમાવી રહી હતી આ બાઈ. એટલે હું તો મારી ભાષામાં મળ્યો વાત કરવા. મેં કીધું બેન, તમારો પતિ ગુજરી ગયો તો તમને એનું દુઃખ છે કે ગૌરવ છે? પણ આયરની દીકરીઓ, ખુમારી વાળી આયરની દીકરી, ભાણવડના ડુંગરાના પથ્થર ગણનારી દીકરી, પથ્થર જેવા હૃદય વાળી દીકરી. આમ ભાણવડ તાલુકાની બાયુના વખાણ બહુ કરું હું એ બાજુ. હા, એટલે પથ્થર તો અમારી બાજુ હોય ને, પણ એ બાજુ પરણવા ગયો તો એટલે ભાણવડ તાલુકા. પણ આ જોગિયાભાઈ ની પત્ની તો હદ કર્યો, મને રડાવી દીધો આ મહિલાએ. મને કે બટુકભાઈ, મારા ધણીની પાછળ જો હું આંસુ પાડું ને તો મારા ધણી નરકમાં જાય. હું કોઈ હાડ માંસ ને ચૂંટનારી મહિલા નથી. અને હજી મારો ઘરવાળો એક દીકરો મૂકતો ગયો છે અને અટાણ થયું એને એવું, એવી રીતની ખુમારી પૂરી રહી છું, એવી રીતનું એના મગજની અંદર વીરતા રેડી રહી છું. બટુકભાઈ, કાચા પોચાની નહીં, હું આયરની દીકરી છું, આયરની. નવગણ ને શરણે રાખે એવા સોરઠિયા આયરની હું દીકરી છું. પણ બેન, તમે તમારું દીકરાનું શું કરવા માંગો છો? કે હું મારા દીકરાને લશ્કરમાં મોકલવા માંગુ છું. એકનો એક દીકરો છે, એ દીકરાને લશ્કરમાં મોકલવા માંગુ છું બટુકભાઈ. અને એ દીકરાને હું એવી તાલીમ આપું છું કે બેટા, તારા બાપને ગોળી મારનાર હજારોને મારીને આવજે. ઈ દેશને પાયમાલ કરી નાખ કે જેને તારા બાપને માર્યો છે. મારા દીકરાને મારે લશ્કરમાં મોકલવો છે. વાહ વાહ જોગમાયા, મને થઈ ગયો. આ તારી જેવી માતાઓ છે ને, એટલે તો અમે અહીં બેઠા બેઠા લાડવા ખાઈને કથા કરીએ છીએ. એ તારી જેવા લશ્કરીઓ ને હિસાબે. મને તો સરકાર છૂટ ના આપે, નકર હું તો ફોજીઓની વચ્ચે જઈને કથા કરવા માંગુ છું, લશ્કરના માણસોની વચ્ચે જઈને કથા કરવા માંગુ છું. એવી ખુમારી પૂરવી છે, કૃષ્ણના નામની ખુમારી પૂરવાની છે એને. મિત્રો, તમે જે અત્યારે ઝઝુમી રહ્યા છો ને, એ જેમ તેમ નથી. અને અમે કદાચ કથા કરવા જાવ તો તમને બટુકભાઈ પાગલ નથી થયો. અમારા વશિષ્ઠ ઋષિએ રામની અંદર કેવી ખુમારી પૂરી હશે કે રાવણની હમામ નામ રામ ઉભા હોય. એક વશિષ્ઠનો શિષ્ય રામ, અને એ ભયંકર તાકાત રાવણ. કલ્પના તો કરો, એ રામની ખુમારી કેટલી હશે.
એ વશિષ્ઠ નું ગુરુ જ્ઞાન કેટલું હશે? અમારા હનુમાન એના ગુરુ સૂર્ય એક છલાંગ મારે અને સીધા લંકામાં. કેટલી ખુમારી! હું તો ઘણી વાર કહું કે ખુમારી વગર ભક્તિ નહીં થાય. રાકા હોય ને રાકા, એનાથી ભક્તિ નહીં થાય. રાબ પીન મજા કરો. બાલ સમય રવિ બક્ષ લિયો તબ તીન હુલો કભયો અંધિયારો. બાલ સમય રવિ ભાવી સ્ત્રી હોય એનાથી ભગવાન જન્મે. હમણાં ભગવાન જન્મ મારી કથામાં ભગવાન આવે. સંકટ સાહુ સુદાત સુતારો જ્ઞાન કરી વિનતી તબ છાડી દિયો રવિ કષ્ટ દિવારો. हर कोई जानत है जग में कभी संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. बाल समय रवि बक्ष लियो तब तीनों लोक भयो अंधियारो. काही सुत्राक्ष भयो जग को देवन आन करी विनती. કરી વિનતી તબ છાડ દિયો રવિ કષ્ટ નિવારો. દેવન આન કરી વિનતી તબ છાડ દિયો રવિ કષ્ટ નિવારો. નિકો નહીં જાનત હે જગ में कभी संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. માઇક નથી વધતું, બસ સીટી વધે છે. એ વધારવી નથી આપણે. ગોવર્ધનનાથ ખુમારી હોય જિંદગીમાં, ખુમારી. કરદમ ઋષિ કહે છે મારે આ સંપત્તિ નથી જોતી, અને કોઈ તમને આપે ને તમે લ્યો નહીં ને, જિંદગીમાં તમારો ભાવ ન પાડો તો એ પણ એક ખુમારી છે. તમે વેચાવ નહીં ને, વેચાવ તો આના દરબારમાં વેચાવ. જગતની માર્કેટમાં આપણી કિંમત ન કરાવો કદી. જગતની માર્કેટ નું તો કાંઈ નક્કી નહીં. જગતની માર્કેટ તો હાથી ઉપર બેસાડે અને અવળે ગધેડે બેસાડે. જગતની માર્કેટમાં આપણે શું કામ ભાવ કરવો જોઈએ? ભાવ કરાય તો આનિયામાં. કર્દમે ના પાડી છે મનુને. બોલો, હાથી, ઘોડા, રથ, સાહેબી, દાસ દાસીઓ બીજો એ મહારાજ લગ્ન થયા છે, 4 ફેરા ફેર્યા છે. ધર્મ, અર્થ, કામ અને ચોથો ફેરો કયો હોય બેનો? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષ નો ફેરો કોને ફરવાનો હોય? ખબર છે ને? ધર્મ, અર્થ અને કામ 3 ફેરા પુરુષોને ફરવાના. પણ યાદ રાખજો, મોક્ષ તો ઈ જ પુરુષને મળે કે જેની સ્ત્રી એની પાછળ શક્તિ થઈને ઉભી હોય. ભગવાનનો જન્મ તો એની ઘેરે થાય કે જે પુરુષની પાછળ એની સ્ત્રી શક્તિ થઈને ઉભી હોય. એ જલારામ બાપાને ઘેર એટલે જ ભગવાન આવે. વીરબાઈ માં એ સગાસા વાણિયાને ઘેર એટલા માટે જ ભગવાન આવે. ચંદ્રાવતી એ હરિશ્ચંદ્ર ને માટે ભગવાન આવે. એ તારામતી બેનો જેવડું પતિનું પૈડું હોય ને એવડું થઈ જાય. નાના મોટું પૈડું ગાડું બરોબર નહીં હાલે. એક પૈડું મોટું ને એક નાનું હોય. ગાડાને 2 પૈડા બરોબર હોય ને, પણ નાના મોટું હોય તો ભાઈ બરોબર હોય, બાઈ માં કઈ ન હોય. બાઈ હોય શૂર્પણખાની માસી જેવી, અને બેન બરોબર હોય તો ભાઈ હોય રાવણ નો ભત્રીજો. શું કરો તમે? ભગવાન ને આપડા પૈડા તો ક્યાંક જ બરોબર મળ્યા છો, બાકી સેટિંગ આવતું હું કયો છું. અને આમાં જેને બરોબર પૈડા મળ્યા ને તો હું આ બેઠા બેઠા વંદન કરું. એ તો સંતોષ છે ને.
બહેનોને બોલતા બહુ આવડે. તમારા ભાઈ આમ બહુ ખરા, પણ આમ અકલના થોડાક લે. આ પૈડું નકશી ઘસાઈ ગઈ છે. નકશી હોય ને, ટાયર ની ઉપર નકશી હોય છે. શું કહેવાય ને તમે? ફિગર પેલા હોય ને, ફિગર ઘસાઈ જાય એટલે થઈ જાય પેલા ટાલિયા માણસ ના ટાલ જેવું ટાયર. નકશી કાઢોની. નકશી આને સંસ્કાર. ઘસાઈ ગયેલું ટાયર હશે ને તો ક્યારે અકસ્માત થશે. બોલવાનું ધ્યાન રાખો. અને બેનો ખાસ કહું છું, મોક્ષ નો ફેરો તો તમારે જ ભરવાનો છે. ત્યારે તમારો પતિ આગળ નહીં હોય, ત્યારે તમારો પતિ તમારી પાછળ હશે, અને એ તમારા માટે ગૌરવની વાત છે. હું તો ઘણી વાર કહું કે સ્ત્રીઓને 50% પાર્ટનર નથી. તમે એક આપણો મૂર્ખ મિનિસ્ટર બોલ્યો કેન્દ્રમાં કે સ્ત્રીઓને આટલા ટકા અનામત આપો. મને એ મૂર્ખ લાગ્યો. મેં કીધું તું મૂર્ખ છો. આ દેશમાં 70% અનામત તો બહેનોને દીધું જ છે. આપણે કેટલા ટકા? બોલો ભાઈઓ, બોલો કોનું ઘરમાં આને છે? હવે હું કયો છું? તાલી પાડો, તાલી પાડો. આ બાજુના કેટલા ટકા અનામત છે? એ તો સારું છે, આપણા રાજ્યનો મુખ્યમંત્રી વાંધો છે અને ભારતનો રાષ્ટ્રપતિ પણ. બાકી ખબર પડે આમાં. હોશિયારી બહાર નીકળી જાય. પરણેલો હોય તો સદનસીબે પરિણ્યો નથી. સૌ શું કયો છો? આપણે કહીએ ફાળામાં પૈસા લખાવો તો કે કાલે લખાવીશ. કે કેમ? ઘેરે થોડો પ્રોગ્રામ કરવો પડે ને. સમજાય ને શું કીધું? કોનું ચાલે છે? હું તો કઉ છું 70% બધું બહેનોને આપી દો. અને એટલા માટે તો કથામાં નકરી ગોપીઓ જ આવશે. ગોપા આવશે મેજોરિટી. અને આમાં જો ને સમિયાણાના બે ભાગ બરોબર રાખ્યા છે. અડધું બરોબર પુરુષોનું, અડધું બરોબર. પણ અત્યારે કોની બહુમતી છે? બોલો, તાલી પાડો બેનો. હવે તમે તાલી પાડો. સાબિત કરી દીધું ને 70%. આ 30% છે ને. આ બધી પરિસ્થિતિ છે. અને તમે તાલી પડવીને તો માફ કરજો, મારા ઘરમાં મારું હાલતું નથી. હું પહેલેથી જ યાદ રાખજો, જેને પેલા હાલીને આપણને મોક્ષ અપાવે એનું તો માન જાળવવું જ જોઈએ ને. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમંતે દેવતા. આવો. હું તો ઘણી વાર કહું કે હે માં, હે ભારતની માતા, જો તું ન હોત ને આટલી સુંદર, આટલી સંસ્કારી, તો આ દેશમાં રામ જેવો દીકરો ક્યાંથી જન્મત? આ દેશમાં કૃષ્ણ જેવો દીકરો ક્યાંથી જન્મત? તુકારામ, નામદેવ, જ્ઞાનદેવ, તુલસીદાસ, રાણા પ્રતાપ, શિવાજી અને ભામાશાહ જેવો દાતાર, એનો જન્મ કોણ આપે? બોલો, 70% વ્યાજબી છે ને કે હજી વધારે દઉં 10%? હાલો ને, હવે પછી કથામાં આવીશ તેથી કઈક કરશું. અટાણે બહુ નકરા ભાઈઓ પાછા. અત્યારે 70% પાવર તો દીધો. કેમ કે વધારેમાં વધારે તાલી તમે પાડો છો અને વધારેમાં વધારે નચવવા છે તમને બહેનો. ભાઈઓમાં તો ઠીક, હવે નાચશે પણ એ બહુ હયું રાખીને નાચશે. કન્યાદાન દેવાઈ ગયું, દેવતાઓની પૂજા થઈ, કન્યા વિદાયની વાત થઈ, બધા દેવતાઓ ગયા. મનુ અને શત્રુપાજી વિચાર કરે છે, ચાલો હવે તો દીકરીનું ઘર થયું, આપણે અહીં ન રહેવાય. દીકરીને ઘેર દીકરીનો બાપ બહુ સારો ન લાગે. ભગવાન જાણે ચિત્ર જ સારું ન લાગે. દીકરીને ઘેર બહુ ફાવે. હા, ભગવા લુગડા વાળો બેંકમાં ન શોભે. ભગવા લુગડા વાળો 5 લાખ નો ચેક વટાવે કેવો લાગે? સમજાય ને શું કીધું? ભગવા લુગડા વાળો બેંકમાં ન શોભે અને દીકરીનો બાપ એની દીકરીને ઘેર ન શોભે. દીકરીની રજા લેવાની તૈયારી થઈ. પહેલા વહેલા શત્રુપાજી રજા લેવા ગયા. જગતમાં પહેલા વહેલી દીકરીની વિદાય, પહેલા વહેલા લગ્ન અને પહેલા વહેલી વિદાય. વેદોમાં આની વાત આવે છે. કર્દમેન પ્રજાભૂતા
મયી સંભવ કર્દમમ શ્રિયંવાસ જમે કુલે માતરઃ પદ્મમાલિનીમ. લક્ષ્મીનું સ્તોત્ર છે, શ્રી સૂક્ત કહેવાય છે. આપણે લક્ષ્મી માંગીએ ને ચોપડા પૂજન કરીએ ત્યારે તો આપણે એમ કેવું પડે કે હે લક્ષ્મીજી, અમે કર્દમ અને દેવહૂતિના સંતાનો છીએ. કર્દમેન પ્રજાભૂતા મયી સંભવ કર્દમમ શ્રિયંવાસ યમે કુલે માતરઃ પદ્મમાલિની. લક્ષ્મીને ઘેર બોલાવી હોય ને તો આપણું સરનામું પેલા દેવું પડે. અમે આ છીએ, આવો. અને આ સમજ્યા વગરના ની ઘેર જે આવી જાય છે ને લક્ષ્મી ન કહેવાય, એ માયા છે. કે શું માયા? માયામાં લક્ષ્મીમાં ફેર છે. આ તિજોરીઓ ભરી છે ને એ લક્ષ્મી નથી, એ તો માયા છે. હું માયા ને લક્ષ્મી ની એક દિવસ વાત કરી છે, ટાણે મારી પાસે જાજો સમય નથી. માં દીકરીની પાસે વિદાય લેવા આવ્યા. જોજો, માં છે ને, માં એ દીકરીની પહેલી ગુરુ છે. દીકરી 10-12 વર્ષની થાય ને એટલે એને માં કામ શીખવાડે છે. રોટલી કર, પાણી ભર, શાક વઘાર, શાક સુધાર, લોટ બાંધ, કપડા. કોક તો એવી દીકરી હોય ને બાપ ની પાસે જઈને બેસી જાય, પપ્પા મમ્મી મને ચીને ના પાડજો. એટલે રસોડામાંથી પડકારો મારે, બેન ને મોકલો તો કામની આળસુ છે, ઈ કામ નહીં કરે તું કરી નાખ. એ હા હા, ઈ કામ નહીં કરે. તમે બાપ છો કે એના દુશ્મન? અત્યારથી નહીં શીખે તો કઈ શીખશે? પછી સાસરાની ઘીરે જઈને પેલા પીલુડા તોય ના, પપ્પા કહી દો હું નહીં કરું. એ નહીં કરે, જા. એ હા હા, એ સાસરે જાય ને તો તમે ભેગા જાજો. 14-15 વર્ષની દીકરી, પપ્પા તમે મારી સાથે આવશો ને? હા બેટા, હું તારી સાથે આવીશ. હું તારી માને મૂકીને તારી સાથે આવી. મારી દીકરીને એકલી થોડી મુકાય. અને આટલો બાપ દીકરીને મા દીકરીને પ્રેમ હોય, એ દીકરીને જયારે એકલી મૂકવાનો વારો આવે, એ દીકરીને વણાવવાનો વારો આવે, ત્યારે કાળજા ફાટી જાય. આહા બેટા, માં શીખામણ આપે છે. આ જગતમાં ભગવાન ગોતવો ક્યાંય જાવું નહીં. બહેનો, ભગવાન ગોતવા ક્યાંય જાવું નહીં. ભગવાન તમારો ઘરમાં જ છે. અને જે સ્ત્રીને પોતાના પતિમાં ભગવાન દેખાતો નથી, એને ક્યાંય ગંગા જમના કાંઠે નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય. એ તમારો પુરુષોત્તમ છે. આવે છે ને જેઠ મહિનો, પુરુષોત્તમ એટલે કોણ? કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? તમારો પતિ. તો કે બટુકભાઈ તો ઘરની કથા કરો છો. હું ઘરની નથી કરતો. પતિ એ જ પરમેશ્વર. ખોટો છો બટુકભાઈ? પતિ એ જ પરમેશ્વર. અને પતિને પત્નીને આટલું અમારા ડોંગરે દાદા કહેતા, પતિ અને પત્ની નું ઘર છે તો લક્ષ્મીનારાયણ નું મંદિર છે. આહા, દાય થઈને રહેજે બેટા. માં રડેશ. કરદમ ને કહે મારી દીકરી કઈ ભૂલ કરે ને તો એમાં એનો દોષ નહીં. શત્રુપાજી કે મારો દોષ કાઢજો. મેં સંસ્કાર દેવામાં કઈ ભૂલ કરી હોય ને તો જ મારી દીકરી ભૂલ કરે. મનુ ભગવાન વળાવવા જાય છે. બહુ દાયા મનુ, દાય દીકરી. બાપ ને દીકરી બે જયારે વળાવવા ટાઈમે ભેગા થાય ને ત્યારે કરુણા મૂર્તિ, કરુણા આવીને ઉભી રહી જાય. દીકરી નામ વળાવવાના લેબાસમાં જોવે, બાપ એના માથા ઉપર હાથ મૂકે. ઘણું બોલવું હોય બાપને, બોલી ન શકે. માત્ર એટલું મોઢામાંથી બોલે, બાપ બેટા સુખી થજે. બાપ દીકરીનો સંબંધ તો અદ્ભુત છે ભાઈ.
નાની એવી હોય ને, બાપના ખોળામાં બેસીને ખાતી હોય છે, પપ્પા મને પહેલા દૂધ પાક પાવ, મને બહુ ભાવે છે. બાપ એને દૂધ પાક પાય છે. એ કોઈ દીકરીને જયારે સાસરામાં દુઃખ હોય, દીકરીને દુઃખ હોય, દીકરી સાસરે વહી ગઈ હોય, દીકરીને એના ઘરમાં દુઃખ હોય, અને બાપની થાળીમાં કોઈ દૂધપાક પીરસે, આમ દૂધપાકનો વાડકો ઉપાડીને જ્યાં પીવા જાય તો દીકરી ત્યાંથી પુકાર કરે છે, પપ્પા મને આ રોટલાય ખાવા મળતા નથી, તમે દૂધપાક ખાવ છો? પપ્પા મને દૂધપાક નહીં પાવ, હું તમારી દીકરી છું. અદભુત પાત્ર છે દીકરી. નાની એવી હોય ત્યારે દીકરી 10, 12, 15 વર્ષની થાય એટલે બેન આવી, 15 વર્ષની બેન આવી, બેન નિશાળેથી આવી એટલે દીકરીમાંથી બેન થઈ જાય. એનો બાપ એને બેન કે છે, અને વળાવવા ટાઈમે તો એ માં થઈ જાય છે. માં કેવી રીતે ભલામણ કરે બધા, મમ્મી પપ્પાને ટાઈમસર દવા આપતી રહે છે, હું તો જાઉં છું. પપ્પાને એવું ખાવા ન દેતા હો, ડાયાબિટીસ વધી જાય. તાકીને ભલામણ કરે, કુટુંબમાં ભલામણ કરે. અરે પાડોશની ઓલી દીકરીઓ આવે ને, એને કે મારા પપ્પાને કેમ રે, તું જરા મને 8-10 દિવસે ફોન કરજે. મારા પપ્પા તો મન નહીં કેવું. અબોલ મૂર્તિ, અબોલ પ્રેમની મૂર્તિ, અબોલ કરુણાની મૂર્તિ એટલે દીકરી. માં બની જાય છે દીકરી, માં બની જાય છે. એટલે તો હું ઘણી વાર મારી કથામાં કહું છું, આમાં તમને કહું છું, કાન ખોલીને સાંભળી લો કે આમાં જેના ઘરમાં દીકરી નહીં હોય, જેને દીકરી નથી, એ કાન ખોલીને સાંભળો અને પછી તાલી પાડજો એટલે મને મજા આવે. જેના ઘરમાં દીકરી નથી એને પ્રેમ શું કહેવાય એની ખબર જ ન પડે કોઈ દિવસ. આ જગતમાં આસુડાની શું કિંમત છે, આસુડાની શું વેલ્યુ છે, દર્દનું શું કિંમત હોય, એ તો બાપા દીકરી હોય તો જ ખબર પડે. દીકરાને પરણાવીને વહુ લાવવી સહેલી છે, દીકરાની વહુ લાવવી સહેલી છે, પણ એક વાલી ડાય દીકરીને ગાડે બેસાડવી અઘરી છે, હું એમ કઉ છું. અને ઈ વેદનાનો જે અનુભવ થાય, ઘણા માણસો રડવા માંડે દીકરીને વળાવવા ટાઈમે. તો ઓલા છાના રાખવા વાળા શું કે, ભલા માણસ રડો છે? ના, અરે બેન સાસરે જાય છે ને હસ્તે મોઢે વળાવો. પણ કેમ હસવું? હસવું છે પણ કેમ હસવું ભાઈ? બાપ નથી રડતો, એક કવિ કહે, બાપની મમતા રડે છે. હેજી મમતા રોવે, મમતા રોવે, જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. બાપ નથી રોતો, એની મમતા રોવે છે. એની મમતા રોવે જેમ વેલુમાં એક વીરડો આખો ફૂટી ગયો. કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. દીકરી નામ વળાવે ને, નીકળતી જોજો, દશા તો જોજો. તપતો નહીં બેની તારો પગ ધરતી ઉપર, પગ ક્યાંથી જી ગયો. બાપના ઘરમાં દીકરી સ્વતંત્ર હોય. હું આ કથાઓ છે ને મારા બાપુજી પાસેથી શીખ્યો છું. મારે બેન નથી એટલે મારા બાપુજી બહુ સુંદર કથા કરતા. એક દીકરી હોય ને ઘરમાં,
15 વર્ષની દીકરી, 18 વર્ષની દીકરી, એ 3 વહુ જેટલું કામ કરે. એટલું દીકરાની વહુ છે ને કામ કરે, પણ કપડે ડાઘ પડવા દે મારે એકનું ક્યાં છે? સમજાણું ને? જેઠાણી નો ભાગમાં આવે, દેરાણી ભાગમાં આવે. અને દીકરી હોય તો મારા બાપનું છે, મારા બાપનું છે. ફૂટબોલ ના દડાની માફક ઘરમાં કામ કરે દીકરી. કાકી કામ ચીંધે, મામી કામ ચીંધે, માસી કામ ચીંધે, દાદા કામ ચીંધે, દાદી કામ ચીંધે, પપ્પા કામ ચીંધે, મમ્મી કામ ચીંધે, પાડોશી કામ ચીંધે. ફૂટબોલ ના દડાની ઘરમાં કામ કરતી હોય. દીકરાની વહુ તો પાછી થાકી જાય એટલે તોબડો ચડાવે. અને દીકરી જુવાન હોય ને એને કોઈ એમ ન પૂછે તું બેટા થાકી તો નથી ને? અરે આટલું કામ કરીને ગઈ હોય અને કદાચ થોડુંક આપો ને તો કોઈને કહેતા નહીં મેં મારી દીકરીને આટલું દીધું. એના ક્યાંય ભવાડા માંડતા નહીં. આટલું દીધું ને આટલું દીધું ને આટલું દીધું. છાનું મુના દ્યો, છાનું મુનું દ્યો. દીકરીને દાન એ બે છાનું મુનું આપી દો. તમારા ઘરમાં દીકરીએ 10 વર્ષ કામ કર્યું છે, એની ભલા માણસ મજૂરી એ પૂરી ચૂકવી શકતા નથી. શું આપો આપો કરો છો? દીકરાની વહુને નબળું ઘરેણું પહેરાવજો જી, તરત સાસરાને બળેલી રોટલી આવે. આ બાબો ઘરેણું બરોબર ન કરાવી દીધું. સમજાણું ને? અને દીકરીને બિચારીને જે આપશો એ બધું લઈને જતી રહેશે. ધપતો નહીં બેની તારો પગ ધરતી પર, પગ ત્યાં થીજી ગયો. પછી ડુંગરા જેવો હાજી ઉમરો માંડ માંડ ઓળંગ્યો. ડુંગરા જેવડો ઉમરો. બાપનું ઘર મૂકવું ગમતું નથી. ઘરમાં બધા સભ્યો એમને હોય, એક દીકરી વહી જાય પણ જોજો ઘર આખું ખાલી થઈ જાય છે. એમ લાગે કે જાણે ઘરમાં કોઈ છે જ નહીં. નકર ગઈ હોય એક દીકરી છે, લગન એક દીકરીના જ કર્યા હોય. ઘર ખાલી. કવિ દાદનો અંતિમ પંક્તિ બહુ સરસ. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જો તો રહી ગયો. બાપો એમને ઉભો હોય દીકરીને લઈને વયા જાય. આ લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો. લાડ કરવાનો ખજાનો એટલે દીકરી. પપ્પાને માથું દુખતું હોય ને, પપ્પા બામ લગાડી દો, પપ્પા ટીકડી લઈ આવી દો, પપ્પા ચા બનાવી દો, પપ્પા દાબી દઉં. થોડી થોડી થતી હોય. અને દીકરા તો બજારમાં આટા મારતા હોય ભૂંડણાના બચ્ચાની ઘોડે. દીકરા નહીં કે જોજો, દીકરી ઘરમાં હોય તો બાપને લાડ કરતી હોય. અને ઘરવાળી એ 50 વર્ષ પછી પૂછે, સમજાણું ને હું કીધું? લૂંટાઈ ગયો છે મારો આ લાડ કરવાનો ખજાનો. કવિ કે હું ઉભો ઉભો જોતો રહી ગયો. ઈ જાન ગઈ મારો જાન લઈને. જાન આવી હતી ને એ મારો જીવ લઈને રહી ગયો. પછી સુનો મારો માંડવડો. માંડવો એટલે બાપનું ઘર. દીકરી વહી જાય એટલે સોનું થઈ જાય છે. જે મિષ્ટાન દીકરીને ભાવતું હોય એ મિષ્ટાન આપણા ઘરમાં બને એટલે માવતરને તરત દીકરી યાદ આવે છે. શત્રુપા અને મનુએ દીકરીને વળાવી છે. કરદમ અને દેવહૂતિનો ગ્રસ્તાશ્રમ શરૂ થાય છે. કામક નામનું વિમાન બનાવ્યું અને વિમાનમાં 9 દીકરીઓનો જન્મ થાય છે. કરદમ અને દેવહૂતિને 9 દીકરીઓ થયા છે પહેલા, અને 10મા ભગવાનનો જન્મ થાય છે. બોલો કપિલ ભગવાન કી જય.
કપિલ ભગવાનનો જન્મ થાય. શું આપણા દેશમાં કપિલા અવતાર છે, અતિ શ્રેષ્ઠ, અતિ સુંદર. કપિલ ભગવાનની મારે ચર્ચા કરવી છે. કપિલ ભગવાન પોતાની માતાને જ્ઞાન દેશે. એક દીકરો માને જ્ઞાન આપે એવી એક અદ્ભુત કથા કાલે આપણે કરવી છે. સાંખ્ય જ્ઞાનની ચર્ચા, કપિલ ગીતાની ચર્ચા આવશે. પછી આ કરદમ અને દેવહૂતિનો જે દીકરીઓનો પરિવાર છે એનો વંશ ચાલ્યો એ કથા આવશે. ત્યાર પછી મનુ અને મનુના વંશની કથા આવશે અને એમાં ધ્રુવ ચરિત્ર આવશે. પછી છઠ્ઠો સ્કંદ ભાગવત આવશે. સાતમા સ્કંદ ભાગવતમાં થાંભલો ફાટ્યો અને થાંભલાની અંદરથી નૃસિંહ ભગવાન પ્રગટ થાય. પણ વીર રસની કથા. થાંભલો એમને ન ફાટે તો વીરતા જોઈએ ભાઈ, અને ભક્તિમાં કેવી વીરતાની જરૂર છે આ કથા લઈને હું કાલે આવીશ. 9 થી 12 અને 3 થી 6. ત્યારે થોડોક સમય વધારે લીધો. વધારે એટલા માટે લીધો કે મારે વચ્ચે નાચવામાં જેટલો સમય ગયો મારે કથા તો કરવી જ પડે, તો નચાવ્યા એટલો પાછો સમય વધાર્યો. તો કાલે સવારે 9 વાગે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કઈ જાહેરાત હોય તો કરી દો. યજમાનો વ્યાસપીઠે આવી જાઓ. આવવા માંડો એટલે વાર ન લાગે. બાપુ આપણને હાસ્ય રસ કરુણ રસ ની અંદર નોડાવી રહ્યા છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. આપણા આંતર હૃદયને પવિત્ર બનાવવાની બાપુ કોશિશ કરી રહ્યા છે. ત્યારે આપણે 8 દિવસની કથા સાંભળીને આપણે આપણા હૃદયને નિર્મળ બનાવવાનું છે. યજમાનો અને મહેમાનો આરતી ઉતારશે. આપણે તાલી પાડીને બધા ભગવાનને રાજી કરશું. આરતી ઉતારું હું તો સીતાજીના નામે. આરતી ઉતારું હું તો સીતાજીના નામે. પ્રગટાવી જ્યોત એમાં થાવો ઓતપ્રોત હું. 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 પ્રગટાવી જ્યોત એમાં થાવો ઓતપ્રોત હું.
नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो। यं प्रव्रजन्तमनुपे तमुपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विलेदो त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमः परमहंसाय स्वातीत चरणकमल चीनमकरन्दाय भक्तजन्मानस निवासाय श्रीराम कृष्णाय नमो नमः। गुरुबाल कृष्णलाल रामचंद्र भगवान की श्री बाई माता की सनातन धर्म की सद्गुरु देव की। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे ओ हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરે છે. રાજન, સત્પુરાણિકજી આ કથા નૈમિષારણ્યમાં સંભળાવે છે. કાલે આપણે કથા જોઈ, થોડો બાસ ઓછો કરવાનો, બાસ બહુ નહીં, ચિસ્કારીને કોઈ કેટલું કરવાનું અને આગલા બોક્સ વધારવાના. હરિદ્વારમાં સત્સંગ થયેલો મૈત્રેયી અને વિદુરનો જે સંવાદ છે, હે રાજન, આ કથા હું તને સંભળાવી રહ્યો છું, સાવધાન. કાલે સાંજે છેલ્લે જયારે આપણે કથા પૂર્ણ કરી ત્યારે જોયું, જ્ઞાનીના અગ્રીનો એવા ભગવાન કપિલો હરિ
જ્ઞાનીઓમાં જેનું અગ્રગણ્ય નામ લેવામાં આવે છે એવા ભગવાન કપિલનો જન્મ કરદમ ઋષિના આશ્રમમાં થાય છે. કરદમ અને દેવહૂતિના ગ્રસ્તાશ્રમની આપણે કાલે ચર્ચા કરી. જેના પરિવારમાં પ્રેમ હોય એના પરિવારની અંદર પ્રેમ અવતાર થાય છે. ભક્તનો જન્મ થાય, ભગવાનના અંશનો જન્મ થાય, શુરવીરનો જન્મ થાય, દાતારનો જન્મ થાય, જેના પરિવારમાં પ્રેમ હોય. પણ નદી જેમ પહાડમાંથી નીકળે છે એમ પ્રેમ ધર્મ વગર મળતો નથી, પ્રેમ પવિત્રતા વગર મળતો નથી, પ્રેમ નિખાલસતા વગર મળતો નથી. મનમાં કુબુદ્ધિ હોય અને પ્રેમ નહીં મળે. આપણે ઘણા ધોખો કરીએ છીએ, મને કોઈ પ્રેમ કરતો નથી. પ્રેમ મળશે નહીં, પ્રેમ કરવો પડશે. પ્રેમ દેવા જેવી વસ્તુ છે, પ્રેમમાં લેવાનું કઈ નથી. એક પરમાત્માને અર્પણ થઈ ગયેલો ગ્રસ્તાશ્રમ છે કરદમ અને દેવહૂતિનો. ત્યાં 9 દીકરીઓ જન્મ્યા છે પહેલા અને 10મા દીકરાનો જન્મ થયો છે. જ્ઞાનીઓના હૃદયને આનંદ દેનારા ભગવાન કપિલ પ્રગટ થયા. 24 અવતારમાંનો એક અવતાર છે. ભાગવત કથાની વિશેષતા છે બેનો ભાઈઓ, રામાયણ સાંભળો તો એમાં એક જ અવતારની કથા આવશે. આમાં તો 24 અવતારની કથા છે. એક યા બીજી રીતે જેટલી જરૂર પડી એટલા અર્થમાં કથા કહેવામાં આવી છે. જેમ રસોઈ બનાવતા હોઈએ તો મીઠું મીઠાની રીતે જ નખાય, ખાંડ ખાંડની રીતે જ નખાય, વઘાર વઘારની રીતે જ કરાય. એ બધું માપે હોય તો રસોઈ સારી થાય. એમ ભાગવતમાં જેટલી જે ભગવાનની જેટલી કથાની જે અંશની જરૂર પડી છે એટલો એટલો સ્વીકાર થયો છે. ભાગવતને શ્રેષ્ઠ બનાવવાનો આ પ્રયત્ન છે. આ બધી જ કથાઓ તમને અન્ય પુરાણમાં પણ મળશે. એવું નથી કે કપિલ ભગવાનની કથા આમાં જ છે બીજે નથી, રામ કથા આમાં જ છે બીજે નથી, નૃસિંહ ચરિત્ર આમાં જ છે બીજે નથી, વામન ચરિત્ર ભાગવતમાં જ છે બીજે નથી, એવું નથી. બધી જગ્યાએ કથાઓ છે, પણ ભાગવતમાં તો જેટલા અંશમાં જરૂર પડી છે, સિદ્ધાંત દ્વારા જેટલી જરૂર પડી છે એ જ અંશોનું આમાં વર્ણન છે. એટલે ભાગવત કથા છે એ અમારા વક્તા માટે કોઈ મસાલાની જો વધઘટ કરવામાં આવે તો ભાગવતમાં મજા ના આવે. બરોબર જેમ રસોઈ બનતી હોય ને એમ જ કરવું પડે છે. અત્યારે ઘણા કથાકારો છે ઘણી બધી કથાઓને છોડી દે છે. છોડી દેવાથી તો દોષ લાગે છે. કથા તો બધી જ કરવી જોઈએ, પ્રમાણમાં બધું કરવું જોઈએ. સાવધાન ભગવાન કપિલનો જન્મ થયો છે. સુંદર ગ્રસ્તાશ્રમ છે. 9 દીકરીઓ જુવાન થયા એટલે પહેલું કાર્ય એ કર્યું કે દીકરીઓને પરણાવી છે કરદમ ઋષિએ. સૌથી મોટા દીકરીનું નામ છે અરુંધતી દેવી. એના લગ્ન ભગવાન વશિષ્ઠ સાથે છે. અમારા બ્રાહ્મણ સમાજના પિતા કહીએ, આદિ પિતા છે વેદોના. વશિષ્ઠ સાથે અરુંધતી દેવીના લગ્ન કર્યા છે. બીજા નંબરના દીકરીનું નામ છે અનસુયા. એ અત્રિ નામના ઋષિ સાથે પરણાવ્યા છે. કરદમ મહારાજે ત્રીજા દીકરીનું નામ છે ક્રિયા. એ ક્રતુ નામના ઋષિ સાથે પરણાવ્યા છે. ચોથા દીકરીનું નામ છે ખ્યાતિ. એને ભૃગુ નામના ઋષિ સાથે પરણાવ્યા છે. ભૃગુ અને ખ્યાતિ. ભૃગુ ઋષિને શુક્રાચાર્ય નામના દીકરા થયા છે. રાક્ષસોના કુલગુરુ છે. જેમ બૃહસ્પતિ દેવતાઓના કુલગુરુ છે એમ શુક્રાચાર્યજી ભૃગુપુત્ર ખ્યાતિ અને ભૃગુના પુત્ર આચાર્ય શુક્ર કવિ છે, બહુ વિદ્વાન. એની હું કથા પછી કરીશ તમને. સાવધાન આવી રીતે કઈક વર્ણન છે. આ દીકરી આને પરણાવ્યા, આ દીકરી 9 દીકરીઓના લગ્ન કર્યા છે. બહુ વિસ્તારથી પાછું અમારે બધાનું વર્ણન તો ભાગવતજીમાં નથી લીધું.
દીકરીઓના લગ્ન થઈ ગયા. કપિલ 7 વર્ષના થયા. કરદમે વિચાર કર્યો મારે દીકરાને બ્રાહ્મણ બનાવવું જોઈએ. યાદ રાખજો બેનો ભાઈઓ, બ્રાહ્મણ બનવું પડે છે. જન્મથી સંપૂર્ણ બ્રાહ્મણ હોતો નથી. શાસ્ત્રનો નિયમ છે. જન્મી જઈએ, બ્રાહ્મણીના પેટથી જન્મ લઈએ એટલે બ્રાહ્મણ નથી. યાને બ્રાહ્મણ છે પણ સંપૂર્ણ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણીને પેટ જયારે જન્મ લે છે ને ત્યારે એનું નામ છે વિપ્ર. પેલા એને વિપ્ર કહેવામાં આવે છે. પછી 7 વર્ષના થાય, ગુરુજી એને જનોય આપે. જનોય દે એટલે નામ બદલી જાય છે, દ્વિજ. એનો બીજી વાર જન્મ કરવામાં આવે છે. ખોટું પડી જાય. સુખ ઉપર આવેલું, પેલા બહુ લાડવા ખાધા હોય, પછી ડાયાબિટીસ થાય, લેખા લે. સુખની ઉપર આવેલું દુઃખ. પેલા બહુ તીખું તમતમતું ખાધું હોય, પછી બીપી વધી જાય, લે હવે ખા લે. તારે રોજ ગાંઠિયા ખાવા જોતા હતા, હવે ખા લે. સુખ ઉપર આવેલું દુઃખ સહન ન થાય. એક વાર દુઃખ હોય ને, ગાંઠિયા કોઈ દી ખાધા જ ન હોય, ડોક્ટર એમ કે ગાંઠિયા ખાધા નહીં, તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, આમ તો નથી ખાતા. એને વાંધો જ ન આવે કોઈ દિવસ. 60 પૈકી 62 પોસાય. સાવધાન. અને હું તો ઘણી વાર એમ કહું કે ભર્યા હોય ને, ભરેલા એ ચડે, ખાલી કોઈ દી ચડે. ખાલી પણ હું હોય ચડે. નથી કેતા ફલાણા ભાઈ માં રૂપિયા થયા ને એટલે હમણાં થોડોક ચડી ગયો છે. જોજો શબ્દ કેટલો સરસ છે, ખાલી ચડે. હું કહું ખાલી ન ચડે, ભર્યા હોય એ ચડે. દારૂ પીતા કોણ શીખે? રૂપિયા વાળા. રોજ નું રોજ કરતા હોય એને કેમ પીવો? સમજાય છે ને? ભર્યા હોય એ ચડવાનું છે, એ જ નહીં સમજાય. કપિલ ભગવાન કહે માં, સુખે ખોટું છે, દુઃખે